તેમજ તમામ પ્રેસના મિત્રો, ફોટોગ્રાફર મિત્રોને व्यक्ति अजवाड़ा तरफ, विकास तरफ, उन्नति तरफ प्रगति करे एज ईश्वर ने प्रार्थना कि हमारी लाडली साहब मोदी साहब नो ऑर्डर है जाણીતા પ્રોફેસર શ્રી યશવંતભાઈ વાઘેલા સાહેબ અત્રે ઉપસ્થિત છે। તેમના સ્વાગત અને સન્માન માટે હું મંત્રી શ્રી દીપકભાઈ વાઘેલાને વિનંતી કરીશ। શ્રી દીપક ગુજરાતમાંથી રોહિત સમાજનું નામો નિશાન જ મટી ગયું છે। રોહિત સમાજના સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ ઉપસ્થિત રહેવાના છે। એના કારણે મને પાલનપુર, પાટણ અને માટે પ્રિન્ટ મીડિયાની સાથે સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ કવરેજ મળી રહે તેનું ધ્યાન રાખો। તૃતીય જીવનસાથી પસંદગી પરિચય પુસ્તિકાનું વિમોચન થઈ ગયું છે। રોહિત આપની સમક્ષ છે। આપ રોહિતને જોઈ રહ્યા છો જે આપની વચ્ચે પહોંચવાની છે। તેમાં વર વધુ પસંદગી ચિહ્ન અને શાલ આપીને તેમનું સન્માન કરી રહ્યા છીએ। રોહિત સમાજનો એક સંમેલન ટાઈપનો જે કાર્યક્રમ છે એમાં તમે આવશો અને કોઈ અત્યારની સ્થિતિમાં હું તો એમ કહેતો કે સૌરાષ્ટ્રમાં કે પાટીદાર સમાજ ભયભીત છે, પણ છેલ્લા 4 દિવસના એ છાપામાં વાંચું છું ને, હવે હું એમ કહીશ કે આખું ગુજરાત ભયભીત છે। ના ભાઈ ના, આપણાથી એ ન થાય। પ્રજાને ફરીથી હું કહીશ
આ ગુજરાતની પ્રજાને. અને હું એટલું કહીશ કે માત્ર પાટીદારો નહીં, આખી ગુજરાતની પ્રજા વિવિધ રીતે ભયગ્રસ્ત છે, ભયભીત છે. એવા બનાવો છે પ્રજાનો પ્રેમ જીતે. પ્રજાનો પ્રેમ મળે ને તો આવી બસથી લોકોને ઢસડીને ભેગા કરવા ન પડે. આઈએસ કે આઈપીએસ ને એવા 2-5 કિસ્સા બને એટલે બધી દબાતા ચાલે, બધા ભયભીતતાનું આખું મોટું લિસ્ટ છે મારી પાસે. અને તમે ભયભીત નથી થયા, ફરીથી અભિનંદન આપો. આગળ વધો. ફોન કર્યો ને ટાઈમ માગો. ના ત્યાં બહુ પછી ત્યાં બહુ ખરાબ બહુ આડું અવડું सर आपने मोदी से भयभीत की बात की क्या? मैंने ना જીતવાનું છે ને હવે देखो એવું ત્યાં તમે તમે તમારી ફરજ બજાવી લીધી. कैमरा सर इतना तो बता दीजिए अपने किसकी पे निशाना कहाँ का? सर આપને પટાવો